મહિલાઓ દાયરાવાળા જે એક દાયરામાં એમ કે આ મહિલાઓ છે, બીજા દાયરાવાળાને એમ કે આ મહિલાઓ છે. હમણાં બેનો દીકરીઓને અસ્મિતાની લડાઈ ગઈ, કોણ દાયરાવાળા બોલ્યા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં વિવાદનો દોર ચાલી રહ્યો છે. મિત્રો, દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે. મિત્રો, અત્યારે ગુજરાતમાં વિવાદ ખૂબ જ ચાલી રહ્યો છે. ત્યારે મિત્રો પહેલા કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ મોખરે હતો. એના પછી દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવીનો વિવાદ, અને એના પછી કાજલ મહેરિયા અને સાગર પટેલનો વિવાદ ચાલી રહ્યો છે. મિત્રો, અત્યારે તમને વાત કરી રહ્યા છે કે દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવીના વિવાદ વિશે. મિત્રો, આ વિવાદમાં આપણા પારેશબા રાઠોડ આવી ગયા છે. તેમનું કહેવું છે કે તમે ચકલાઓ જ છો, તમે બાજ બની શકવાના નથી. મિત્રો, પારેશબા રાઠોડનું કહેવું છે કે જ્યારે ગુજરાતમાં કંઈ પણ ચાલતું હોય તો તમે ડાયરાવાળાઓ ક્યાં જાઓ છો, તમે કેમ કંઈ બોલતા નથી, અને અત્યારે એકબીજાનો વિરોધ કરી રહ્યા છો. ડાયરા લોકો શા માટે કરાવે છે? ડાયરાઓ કરાવવાનું મહત્વ એ છે કે લોકોને કંઈક સમજવા મળે, અને તમે એકબીજાનો વિરોધ કરી અને લોકોની બહાર આવો છો. તો મિત્રો, આ બાબતે તમારું શું કહેવું? કોમેન્ટ કરી જણાવજો. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો. આવો આપણે જોઈ લઈએ કે પારસબા રાઠોડ આ બંનેને શું કહી રહ્યા છે. આવો આખો વિડીયો આપણે જોઈ લઈએ. દાયરાવાળા જે એક દાયરામાં એમ કે આ મહિલાઓ છે, બીજા દાયરાવાળાને એમ કે આ મહિલાઓ છે. હમણાં બેનો દીકરીઓને અસ્મિતાની લડાઈ ગઈ, કોણ દાયરાવાળા બોલ્યા. હમણાં પટેલ સમાજની દીકરીનું સર્કસ નીકળવામાં આવ્યું, કોણ દાયરાવાળા બોલ્યા. તમે બધા ચકલાવ જ છો, તમે એકઈ બાજ બનવું એવા નથી. બાજ બનવા માટે